તો મિત્રો આપણે સવારના પોરમાં દૂધ દેવા જાય એના વ્યૂ તમે જોવો. આ મૂંગોને વારી રાખવું પડે નકર શરદી થઈ જાય, ચક્કર આવે ફૂલે ફૂલ. જો અમને દેખાતો નથી, સૂરજ જરાક દેખાય ના આગળ કઈ દેખાતું નથી. ગોગન કાકા આય ગાડી કેટલા વાગે આવે દૂધની? મારે કપાઈ ને ગુણી લઈને જાઉં. ગાડી એ બાર આવવી જોઈએ 8 વાગ્યા પછી આવે. વાગ્યા કેટલા? 9. 8 વાગ્યા પછી આવે 9 વાગે. જગ્યા નથી મેરા ટડા એવું ભાઈ જો ને. મિત્રો આપણે દૂધ દઈને આવી ગયા અહીં સીધા જીરામાં જીરું નેદવા માટે. આમાં ક્યાંક રાયડી છે. જો કેવું છે આપણું જીરું. આવું કંઈક છે આપણું જીરું. અને આમાં બહુ તો ખડ નથી પણ આવી રીતના ક્યાંક ગયું જો આમ ક્યાંક છે તો એ ઉપાડી નાખીએ. અને હવે કેટલાક દી ઉભે તો આપણે તો કોઈ અનુભવ નથી. ચાલો નેદવા માંડીએ. અને આજ તડકો એવો પડે ને ખરેખર મને હે સાંયે બેહવાનું માથું ઉતરી જાય. વળી તડકે જાય ને વળી માથું ચડે છે. એટલે વેલેરું 12માં થોડીક વાર છે પણ હવે નીકળી દઉં મેળ આવે ને તો, કારણ કે તડકો બહુ છે ને માથું પરબારું ચડે છે. ચાલો વિચારીએ આગળ બીજું હું. તો સોરી મિત્રો, આપણે છે ને આજ દવાના પંપ દવા છાંટીએ અહીં. અને હવે તો છેલ્લો પંપ રહ્યો, ડોયલું બધું ખાલી થઈ ગયું ને તઈ મેં વ્લોગ ચાલુ કર્યો. કારણ કે ને દવા છાંટતો હતો બપોરનો. દવા છાંટવામાં શું હોય, પંપ લઈને હાલતી અહીંથી એમાં કંઈ તમને જોવાની મજા આવે નહીં. એટલે મેં કીધું નિરાતે આપણે ચાલુ કર્યું. ને આજ તડકો એવો હતો ને મને લગભગ 4 વાર માથું ચડ્યું. ને જો અહીંયા આપણું જીરું સારું છે. ખાતર હતું ને અહીંયા એટલે ટૂંકમાં ખાતરનો ઢગલો અહીંયા કર્યો હતો. આ બહુ સારું છે. જાય રહ્યો. અને આ બધું એક જ સરખું છે. જોઈ લ્યો. વચમાં આમ 2 પારિયા નબળા હેવા, કારણ કે એમાં પાણી નહોતું નીકળ્યું. અને એ થોડુંક ઓલો શું કહેવાય ઉપ થતો હતો એટલે પાણી નહોતું કાઢ્યું. બીજા એટલા પારિયામાં ને ઉપલા 3 પારિયામાં પાણી કાઢ્યું ને. જીરું બહુ મસ્તીનું છે. જો દવાઓ ને ડબલા ખાલી પડ્યા, ડોયલું ખાલી થઈ ગયું. અને છેલ્લો પંપ ભરું હું. છેલ્લો પંપ ભરાઈ ગયો એટલે ફટાફટ છાંટી દઈ. એક કિયારો છે. અને એવું પાછું આજે એવો ગધેડો થયો ને વાં લાઇટ વહી ગઈ વાઈવે. નકર આપણે વાઈવથી એક પંપ ઓલી બાજુ જતો પપ્પા લઈને, હું આ બાજુ આવતો. પપ્પા એકણીને કામ હતું વયા ગયા. અમારે અહીંથી આખો પંપ ભરી આ હેઠેથી ઓલા હેઠા સુધી જવાનું. લાઇટ વહી ગઈ એટલે કુંડીમાં પાણી જ નથી. આ હેઠે જ છે ઓલા હેઠા સુધી પંપ લઈને જવાનું, ભરતો છાંટતું મારે ખાલી પંપ લઈને આવવાનું, વરી અહીં જ જવાનું. એટલે એમ બહુ વાર લાગી ગઈ. હવે જો કે આ છેલ્લો પંપ છે, આ સટાઈ જાય એટલે પૂરું. પણ તો એ વાર ઘણી લાગી જાય, કારણ કે અહીંથી વાં જાય પાછો એટલો ને એટલી વાર લાગે હાલીને આવતા પાછી. ક્યારે આમ પારીમાં ઓલા ઢેફાન પાણા સરખું હલાવીએ નહીં એવું બધું હે જો છે ને. વાંથી આવવું પડે. અહીં વચમાં ઓલા આપણે વાઈવેથી પાણી ભરતા ને દર વખતે વાઈવે કુંડી ખાલી થઈ ગઈ. જો આ લીમડાનું ઠૂંગું દેખાય ને જરાક જેટલું, અહીંયા ત્યાં સુધી જવાનું. અહીંથી પંપ લઈને જવાનું, પંપ ખાલી થઈ જાય એટલે ખાલી પંપ લઈને પાછું આવવાનું. એટલે એમ થાકી ગયા વધારે. ચાલો ફટાફટ પંપ છાંટી આ પંપ ઉગાડી ને ડાયરેક્ટ હેઠો ટપીને ઘર ભેગીને. કારણ કે વાગીએ ઘણા ગયા. કેટલા વાગી ગયા? 6 વાગીને 7 મિનિટ થઈ ગઈ. તો આ બાજુ જો મેથી છે, કલેજી છે, ઓલી બાજુ ધાણા છે, એ અહીંયા ચણા છે, અહીંયા બેમાં જીરું છે. પછી આ બંગલો આ તબેલાવાળામાં છે તરબૂચ,
આમ ઘઉં ફરતી બાજુ બધી જગ્યાએ અલગ અલગ પાક વાવેલા છે. ચાલો હું એક પંપ છાંટી લઉં ફટાફટ, નકર પછી મોડું બહુ થઈ જાય. એટલે ઘર ભેગા થાય વેલેરા ફટાફટ નાહી લે, નકર પછી ટાઈટ વધારે પડે. આ દુખે છે બે બાજુ. પટ્ટા છે તો મસ્તીના પોચા પણ તો એ દુખે છે થોડા થોડા ખંભા વધારે પંપ થઈ જાય એટલે. ચાલો ફટાફટ છાંટવા માંડીએ. તો મિત્રો કાલ દવા છાંટીને આપણે સીધા આજ બીજા દિવસે બપોરે 12 વાગે મળ્યા હઈ. કારણ કે હવે હે ને કંઈ નેદવા ગયો તો એટલે નેદવામાં હવે કન્ટેન્ટ તા કંઈ હોય નહીં. એટલે મેં કીધું આપણે ધીમું ધીમું હલાવીએ. થોડું થોડું શું છે નવું નવું જોવાનું હોય તો તમને મજા આવે. કાલ દવા છાંટી આજ સવારનો નેદવા વયો ગયો હતો એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરવો જ નથી. કાલનો વ્લોગ કાલ સાંજે કંઈ કર્યું નહોતું. મેં કીધું કાયમ સાંજે હું બતાવું. એટલે આપણે થોડો થોડો કન્ટેન્ટનો એક એક કટકો હોય ને તો ઉતારવાની મજા આવે આપણે. આપણે કન્ટેન્ટ ગોતીને વ્લોગ બનાવીએ હઈ. નકર હું નેદતો બપોરે સવારમાં ઉઠીને નેદવાનું, બપોર પછી નેદવાનું. હવે કાલથી વળી લગ્ન ચાલુ થાય છે એટલે વળી તમને જોવાની મજા આવશે. એટલે મેં કીધું આ કટકા થોડાક નેદવાના નામ તે છે ને થોડાક ધીમા રાખું ને બધું મેળે રહીએ એટલે જોવાની તમને મજા આવે ને મને ઉતારવાની મજા આવે. જો અટાણે ડૉક્ટર આવ્યો હતો પછી આપણે માલનો એટલે થોડુંક એ આવ્યો હતો, હું વહેલો ઘરે આવતો રહ્યો. બાકી બધા હજી નેદે છે એટલે આપણે એકાદ બે ભારી નાખી દે હું ભૂકાની, એ આગો થઈ જશે. માલને નાખી દે હું એટલે પછી કંઈ કામ જ ન મળે. 3 વાગે ઉઠીને સીધો તબેલામાંથી ડૂચો નાખી દેવાનો, આ લેવા નહીં જવાનો. બરાબર, તો હાલો હવે છે ને આ બ્લોગને અહીંયા એન્ડ આપીએ. આજ એન્ડ આપ્યો, કાલ આપી દે તો પછી મેં કીધું હવે આમાં છે ને બધું ગોટાળો થતો જાય છે. કાલથી વળી મજા આવે છે કારણ કે કાલ લગ્ન આવે છે, પરમ દિવસે માંડવા, એવું કંઈક છે આડાવરું. એટલે પછી વળી 2-3 દી મજા આવી છે તમને બ્લોગ જોવાની. તો હાલો હવે આ બ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ.